વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ ઉધલ અને ગામમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણા FY BCom ફેમ 2 ના વિદ્યાર્થી મિત્રો જે હતા એમનું એન્વાયરમેન્ટ નું છેલ્લું પેપર હતું. હાશ થયું હશે બધાને હોલમાંથી નીકળીને. ચાલો, તો હાશ તો થયું, વાંધો નહીં, પરંતુ હવે પહેલા તો આપણે પેપર પર નજર નાખી દઈએ, પછી હું તમને વાત કહું. ચાલો, ઇમ્પોર્ટન્ટ વાત છે એટલે આખો વિડીયો જોવાનો છે. ચાલો, તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ પેપર. પ્રશ્ન 1 આપણને પૂછાયો હતો, ગમે તે 5 ના આપણે ટૂંકમાં જવાબ લખવાના હતા. 5 ના જવાબ આપણા 5 માર્ક્સના અહીંયા હતા, એટલે કે 1 માર્ક્સનો એક ક્વેશ્ચન હતો. દરેક પેપરમાં તમને થિયરી પેપરમાં ઇકો હોય, બીએ હોય, ત્યાં તમને 2 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે, અહીંયા 1 માર્ક્સના હતા. ચાલો જોઈએ આપણે. તો માનવ પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર કરે છે, એ ક્વેશ્ચન અહીંયા તમને પૂછાયો હતો. ઘણો સરસ રીતે તમે લખ્યો હશે, બરોબર. એન્વાયરમેન્ટના જવાબ તો તમે બધાએ સરસ લખ્યા જ હશે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન હતો, પર્યાવરણ ક્ષયના 2 કારણો આપો, એટલે કે પર્યાવરણ કેમ નાશ પામે છે તે પણ તમે લખ્યું હશે. જંગલોના પર્યાવરણીય લાભો લખો. તો આ ક્વેશ્ચનની વાત કરું તો આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અમુક આપેલા હતા, બરોબર. અને એમાં સૌથી પહેલો જ ક્વેશ્ચન મેં તમને આપ્યો હતો, જંગલોના ફાયદાઓ જણાવો. અને મેં તમને સમજૂતી પણ આપી હતી, પરંતુ એમાંથી ફક્ત આપણે કયા ફાયદા લખવાના હતા? પર્યાવરણીય લાભ, એટલે કે પર્યાવરણને કયા કયા લાભ થાય છે જંગલોથી, તો એ લખવાના હતા. જેમ કે રણને આગળ વધતું અટકાવે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય, સેન્દ્રિય ખાતર તરીકે, બરોબર. તો આ પ્રકારના તમારે પર્યાવરણીય લાભ લખવાના હતા. ત્યારબાદ જળ સંસાધનોના 2 પ્રકાર આપો. તો જળ સંસાધનોના 2 પ્રકાર આપણે જોઈએ તો 3 જગ્યાએ હતા. કેવી રીતે મેડમ? એક તો અહીંયા ક્વેશ્ચનમાં જ હતું, સપાટી જળ અને ભૂગર્ભ જળ. બીજું મેં તમને અહીં પણ આપેલું હતું, જળ સંપત્તિના સ્ત્રોતો, બરોબર. ત્યારબાદ આપણે શોર્ટ ક્વેશ્ચનમાં પણ આપ્યું છે મેં તમને, કઈ ક્યાં ગયું, પાણીના મુખ્ય કેટલા સ્ત્રોત છે તેના નામ જણાવો. તો 3 જગ્યાએ હતું, તમે કર્યું જ હશે અને લખ્યું હશે. અહીંયા નવીનીકરણ સંસાધનોના લાભ લખવાના હતા. તો નવીનીકરણ મેં તમને લોંગ ક્વેશ્ચન આપ્યો હતો, નવીનીકરણ, અને તમને ખબર જ હશે કે નવીનીકરણ સંસાધન એટલે શું, તો તમે ત્યાં પણ લાભ લખ્યો હશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો વ્યાખ્યા આપો પર્યાવરણ. તો પહેલી જ વ્યાખ્યા મેં તમને આપી હતી લોંગ ક્વેશ્ચનમાં. જો લોંગ ક્વેશ્ચનમાં મેં તમને અલગથી ટીક કરીને આપેલું હતું કે 2 માર્ક્સના આ પૂછાઈ શકે છે, અને એના માટે તમે ઇગ્નોર ના કરો, એના માટે અલગ કલર કરીને આપ્યું છે. પર્યાવરણ એટલે શું, પહેલા જ ક્વેશ્ચનમાં પહેલો જ ક્વેશ્ચન, બરોબર, લોંગ ક્વેશ્ચન. સ્ટુડન્ટ FY BCom પછી હવે તમે SY BCom માં પ્રવેશ કરશો, અને SY BCom માં પણ આપણે FY BCom ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે, એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું SY BCom, તો SY BCom માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. TY BCom ની પણ વાત કરું તો TY BCom માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને MCom ની વાત કરું તો MCom સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો 3 એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે MCom ના અલગ અલગ સેમિસ્ટરમાં અને SY BCom અને TY ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને SY BCom માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા SY BCom માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે. તો SY BCom માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ, આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફીની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટની 800 રૂપિયા, કોર્પોરેટની 800 રૂપિયા, ટેક્સેશનની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો, તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય, તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન
તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી છઠ્ઠા મહિનાની અંદર, છઠ્ઠા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમમાં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તેની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ, એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. ચાલો, તો અહીં વ્યાખ્યા આપ્યું પર્યાવરણ. ત્યારબાદ ટેકનોલોજીનો પર્યાવરણ પર શું પ્રભાવ પડે છે, તો એમાં પણ મેં તમને લોંગ ક્વેશ્ચનમાં અલગથી ટીક કરીને આપ્યું છે કે પર્યાવરણ પર ટેકનોલોજીના પ્રભાવનું વર્ણન કરો, બરોબર. તો આપણા અહીંયા 3 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ માંથી આવી જાય છે, તો 3 માર્ક્સ તો આપણા પાક્કા જ છે, બરોબર. ચાલો, લોંગ ની વાત કરીએ આપણે તો પર્યાવરણના ઘટકોનું વર્ગીકરણ કરો અને સમજાવો આપણને પૂછાયું છે. તો પર્યાવરણના ઘટકોનું વર્ગીકરણ મેં તમને લોંગ ક્વેશ્ચનમાં આપ્યું છે. પહેલો જ ક્વેશ્ચન છે, જુઓ. પર્યાવરણના ઘટકો અને તેમના પરસ્પર સંબંધ વિગતવાર નોંધ લખો. તો પર્યાવરણના ઘટકો પર જ આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું હતું અને એને સમજાવવાનું પણ હતું, બરોબર. તો આ ક્વેશ્ચન આપણો આવી ગયો. ત્યારબાદ આપણે વાત કરીએ કે સમજાવો વર્તમાન સમયમાં પર્યાવરણીય અભ્યાસની જરૂરિયાત. તો વર્તમાન સમયમાં પર્યાવરણીય શિક્ષણ શબ્દ હતો આપણો અહીંયા. વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં તેનું અવકાશ અને મહત્વ સમજાવો. જેમ કે અહીંયા બી લખેલું છે પર્યાવરણીય શિક્ષણની મહત્વતા, બરોબર. ચાલો, તો અહીં આપણે આ ક્વેશ્ચન પણ લખ્યો હશે અને આની સાથે તમારે 10 માર્ક્સનું તમે કમ્પ્લીટ લખીને આવ્યા હશો, બરોબર. કારણ કે પહેલા જ 2 ક્વેશ્ચનમાંથી પર્યાવરણ ઘટકોનું વર્ગીકરણ અને શિક્ષણ પ્રણાલી, તો પહેલા 2 ક્વેશ્ચનમાંથી જ આપણે 10 માર્ક્સ પાક્કા થઈ જાય અને પહેલા 2 ક્વેશ્ચન તો બધાએ કર્યા હશે, તો અહીંયા આપણે 10 માર્ક્સ પાક્કા. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન આપણો હતો સમજાવો જમીન સંસાધન સંબંધિત સામાજિક મુદ્દાઓ આપણે લખવાના હતા, બરોબર. ત્યારબાદ બીજું નવીનીકરણ સંસાધનો પર વિગતવાર નોંધ લખો. તો નવીનીકરણ સંસાધનો મેં તમને અહીંયા બંને આપ્યા હતા, નવીનીકરણ અને અનવીનીકરણ, તો એ તમે અહીંયા લખ્યું હશે. તો એક ક્વેશ્ચન આપણો લખાઈ ગયો. અને સમજાવો જંગલનું આર્થિક મહત્વ, ક્વેશ્ચન 3 નો ત્રીજો. તો મેં તમને નીચે 10મો ક્વેશ્ચન આપેલો છે જંગલનું મહત્વ. એમાંથી તમારે આર્થિક મહત્વ લખવાનું હતું કે પૈસાની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ કેવી રીતે આપણને ઉપયોગી છે. તો આ 2 ક્વેશ્ચન પણ તમે લખ્યા હશે અને અહીં પણ આપણે 10 માર્ક્સનું આપણે વ્યવસ્થિત રીતે અટેમ્પ્ટ કર્યું હશે, બરોબર. તો આની સાથે આપણે જોઈએ તો 25 માર્ક્સનું પેપર હતું, એમાંથી 23 માર્ક્સનું તો આપણે ઇમ્પોર્ટન્ટ માંથી આવી જ ગયું અને 10 માર્ક્સનું તો પહેલા 2 ક્વેશ્ચન માંથી જ આવી ગયું. તો આપણે કેમ ના લખી શકીએ, બરોબર. ચાલો, હવે એફવાય બીકોમ ની વાર્તા તો પૂરી થઈ. ઘણા બધા પસ્તાયા પણ હશે કે ભાઈ આપણે પહેલેથી તૈયારી કરી હોત તો સારું થાત, સારું હજુ વધારે પેપર ગયું હોત. તો એના માટે જ હવે આપણે કે ફેમ 3 ની તૈયારી આપણે બગાડવાની નથી, બરોબર. ફેમ 3 માં એક તો તમારા 3 અકાઉન્ટ આવશે, પાછા તમારી કોલેજ પર ડિપેન્ડ કરશે. જે કોલેજમાં 3 અકાઉન્ટ હશે તો 3 અકાઉન્ટ પણ આવશે અને અમુક કોલેજમાં પછી 2 અકાઉન્ટ પણ હોઈ શકે. પણ એક અકાઉન્ટ ઓછું થઈ જવાથી એવું નહીં કે હાશ થઈ જાય. 2 અકાઉન્ટની તૈયારી પણ અઘરી પડે ભાઈ. તમને એક અકાઉન્ટ જ તમે જોયું હશે કે ભાઈ એક અકાઉન્ટ કેવી રીતે તૈયારી કરવાની થાય. હવે તો 2 અકાઉન્ટ 3 અકાઉન્ટ આવશે ને લાસ્ટ મોમેન્ટ પર આ બધી તૈયારી ના થાય, બરોબર. તો અત્યારથી આપણે એ અભ્યાસ સાથે જોડાઈ જવાનું છે. શરૂઆતથી તૈયારી કરશો. ઘણા બધા વિદ્યાર્થીઓને અમારે લાસ્ટ મોમેન્ટ પર ફોન આવે કે અમારે કોર્સ પરચેસ કરવો છે, પરંતુ લાસ્ટ મોમેન્ટ પર કેટલું થઈ રહેવાનું તમારાથી,
બરોબર. તો શરૂઆતથી ઈ અભ્યાસો સાથે તમારે જોડાવાનું છે, એટલે આપણા કન્સેપ્ટ પણ સારા એવા ક્લિયર થશે. કન્સેપ્ટ ક્લિયર થશે તો કોઈ દાખલામાં તમને ડાઉટ રહેશે નહીં. એપમાં આપણે નહીં તે દરેક પ્રકારનો દાખલો આપણે કરાવેલો છે, કોઈ દાખલો આપણે છોડ્યો નથી. બરોબર. તો શરૂઆતથી ઈ અભ્યાસો સાથે જોડાવાનું છે, અને હવે તો આપણી ઓફર પણ ચાલુ થઈ ગઈ છે. બરોબર. અને 20 તારીખ સુધી એ ઓફર છે. કઈ તારીખ સુધી? 20 તારીખ સુધી. તો અત્યારે તો તમને ઓફરમાં પણ મળી જશે. તો શરૂઆતથી તૈયારી કરો, શરૂઆતથી જોડાઓ અને ઈ અભ્યાસ સાથે જોડાઈને મસ્ત તૈયારી કરો. પછી તો આપણે ખાલી થિયરીમાં જ તૈયારી કરવાની થાય ને, એના માટે પણ ઈ અભ્યાસો તમારી સાથે જ હોય છે. તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપવામાં આવે છે. બરાબર. એ પણ સમજૂતી સાથે ઇકોબી. તો વ્યવસ્થિત રીતે આપણે